સપનું તો એ છે કે હું પાયલોટ બનવા માંગુ છું અને આ બધું તો મારો શોખ છે, પણ મારું સપનું તો એ છે કે હું પાયલોટ બનીને જ રહીશ. તો મિત્રો, આજે આપણી વચ્ચે એક એવી બાળ વક્તા કે ભવિષ્યની અંદર વક્તા કહી શકાય, મોટા વક્તા બને એવું તેમનું સપનું છે. એમણે જેમને ખોડલધામની અંદર કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે ત્યારે તેમના તરફથી અનુદાન પણ આપવામાં આવ્યું છે. દીદી, તે કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે? 2100. એ તે તારી પસંદમાંથી આપવામાં આવ્યા છે કે તારા પપ્પાનામાંથી? મારા ગલામાં જે બચત રૂપિયા વધ્યા હતા એમનો મારો શોખ હતો કે મારે આ ભૂમિદાનમાં આપવા છે એટલે મેં આપ્યા. વાહ વાહ. તારું નામ શું છે? મારું નામ હરિયાળી અમિતભાઈ ચોવટિયા છે અને મારું ગામ રાજકોટ જિલ્લાના રામડિયા ગામ છે અને હું હાલ રાજકોટમાં જ રહું છું. ઓકે. તું શું બનવા માંગે છે? મારું સપનું તો એ છે કે હું પાયલોટ બનવા માંગુ છું અને આ બધું તો મારો શોખ છે, પણ મારું સપનું તો એ છે કે હું પાયલોટ બનીને જ રહીશ. ઓકે. તું અત્યારે વક્તા તરીકે જાશો, રેડી? ત્યારે તને કોનો સપોર્ટ આપી રહ્યું છે? મને તો મારા મમ્મી અને પપ્પા બંને આપી રહ્યા છે અને સાથે મારા સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ સપોર્ટ આપે છે. મિત્રો, તમે બધા જે અત્યારે સોશિયલ મીડિયામાં દીદીના વિડીયો જોતા હશો એ ખૂબ જ અત્યારે વાયરલ થઈ રહ્યા છે. ત્યારે આજે મને એમ થયું કે આપણે દીદીનું ઇન્ટરવ્યુ લેવું જોઈએ. અને દીદી, તને જે તું વક્તા તરીકે જાશો, તને કઈ વસ્તુ વધુ ગમે છે? મને તો આ બોલવાનો તો ખૂબ જ શોખ છે હા. અને મને મારા મમ્મી ખૂબ જ સપોર્ટ આપે છે અને હું આ બધું કરું ત્યારે હું ન કરતી હોય ત્યારે મમ્મી એમ કહે કે આટલું જ છે બેટા, કરી લે ને, હમણાં થઈ જશે. એટલે એમ કરતા કરતા હું કરતી જાઉં અને એ મારા શોખથી કરતી જાઉં. મને એમ ન થાય કે મારે આ નથી કરવું, ઓકે. પછી હું કરવા માંડું. હા હા. એ રીતે હું આગળ વધી ગઈ છું. ઓકે. અને તું અત્યારે જે મતલબ તું વક્તા તરીકે જાશો ત્યાં તને વધુમાં વધુ પીસ ગમતી હોય તો એ કઈ તું પીસ આપશું? મને તો વધુમાં વધુ ગમે એક દીકરી વિશેની છે અને એક નારી શક્તિની અને એક પિતા વિશેની ખૂબ જ મસ્ત છે. મને એને ગમે છે મને બહુ. તો દીકરી વિશે તું આજ જણાવો સારું. હે માં, તું મને આ ઘરમાં આવવા દે. માં, જો હું પુત્ર હોત તો તું મને ઉછેરી લે. પછી મારામાં શું દોષ? શું તું મને દહેજના લીધે પ્રેમ નથી કરતી? નહીં નહીં, તું દહેજથી ડરીશ નહીં. આ બધી તો ભૂલામણી છે. થોડી કોશિશ તું કરજે, થોડી કોશિશ હું કરીશ. મોટી થઈને હું મારા પગ પર થઈ જઈશ. પછી કોઈ મોટી દહેજની વાત નહીં રહે કે ડર નહીં રહે. જોજે માં, મારા હાથમાં પણ મહેંદી લાગશે, શરણાઈઓ વાગશે અને તારા આંગણાનું એક પંખી બનીને હું ઉડી જઈશ. તું અત્યારથી મને ના ઉડાડ. હું તારો પ્રેમ ઈચ્છું છું માં. એક પુત્ર માટે કોઈ માસૂમ પુત્રની બલિ આપવી એ કેટલી હદ સુધી યોગ્ય છે? આખરે મહાપાપ તારા અને તારા પુત્ર માથે જ જશે. નહીં નહીં, આમ ક્યારેય ન થવા દેતી માં. મારી પ્યારી માં, બસ મને જન્મ લેવા દે. મને તારા બાગનું એક ગુલાબનું ફૂલ બનીને ખીલવા દે. મને કરમાવીશ નહીં. આમ જોઈ તો હું જાણું છું કે એક સ્ત્રીની ઈચ્છા વગર ડોક્ટર કે પુરુષોની હિંમત છે કે હાથ લગાડી શકે? અરે દીકરી એ તો લક્ષ્મીનું સ્વરૂપ છે. માતા એટલે વાત્સલ્યનું ઝરણું, પિતા એટલે પ્રેમનું ઝરણું, પરંતુ દીકરી એટલે તો વહાલનો દરિયો કહેવાય છે. દીકરી દાદા દાદી માતા પિતા ભાઈ બહેનને દરેકને સ્નેહના બંધનથી બાંધે છે. એટલે જ દીકરીની વિદાય વેળાએ દરેકની આંખોમાં આંસુ આવે છે. દીકરી એટલે પિતાનો સંસાર, દીકરી એટલે માતાનો આધાર, દીકરી એટલે ભાઈનો પ્યાર. આવો ત્રિવેણી સંગમ સાર્થક કરે એ જ દીકરી. જો દીકરો એ પિતાનું રૂપ છે, પરંતુ દીકરી એ પિતાનું સ્વરૂપ છે. જો દીકરો એ પિતાનું હાથ છે, પરંતુ દીકરી એ પિતાનું હૈયું છે. દીકરી રૂડી સમાજની મૂડી, દીકરી વિનાની જિંદગી અધૂરી. દીકરીનું સમાજમાં જાળવો માન, જાતિ જાળવા કરશો નાની દાન. લિખિતન તારા પ્રેમનું પ્રતીક, તારા ગર્ભમાં રહેલી તારા પપ્પાની પ્યારી પુત્રી અસ્તુ. વાહ વાહ. મિત્રો, તમે જોયું કે દીદી કેવી ખૂબ સરસ વાત કરી છે. ત્યારે આવા તો અનેક ઉપર વક્તા બોલી શકે છે બેન, પરંતુ આપણે સોશિયલ મીડિયા પર જોશું અને સ્ટેજ ઉપર પણ ઘણા પ્રોગ્રામ કરી રહી છે. ખૂબ આગળ વધ એવી અમારા વતી અને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વતી પણ ખૂબ ખૂબ અભિનંદન.